હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, આયુર્વેદના પાન વિશે આપણે જાણી રહ્યા છે, તો એમાં આ વખતે આપણે ફુદીનાના પાન વિશે વાત કરશું. ફુદીનાના પાન આટલા નાના પણ હોય છે તેમજ મોટા પણ સાઈઝમાં હોય છે. ફુદીનાનો ઉપયોગ આપણે જો ફુદીનો યાદ કરીએ તો ચા બનાવવામાં થાય છે, પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી એ ઔષધિનું પણ કામ કરે છે. ફુદીનાના પાન કુદરતી ઠંડક આપવાનું કામ કરે છે. ફુદીનાનો પાનનો ઉકાળો બનાવી પીવાથી પેટનો દુખાવો તેમજ અપચો હોય તો તે દૂર થાય છે. તેમજ ફુદીનાનો ઉકાળો પીવાથી શરદી ખાંસીમાં પણ રાહત મળે છે. ફુદીનાના પાનનો રસ અને ફુદીનાનો નાશ લેવાથી સ્ટ્રેસ દૂર થઈ જાય છે. આપણે તાજગીનો અનુભવ કરી શકીએ છીએ અને આપણને ફ્રેશનેસ પણ આવે છે. તો આ ફુદીનાનો ઉકાળો કેવી રીતે બનાવાય ને ફુદીનાના પાનનો ઉપયોગ ઉકાળામાં કેવી રીતે થાય તેની હું તમને રીત કહું છું. 2 ગ્લાસ પાણીમાં 20 થી 25 ફુદીનાના પાન, 2 ચમચી જીરું, ગોળ અને જો ભાવતું હોય તો તુલસી 10 થી 15 પાન નાખવા અને પછી 2 ગ્લાસનો 1 ગ્લાસ થાય ત્યાં સુધી તેને ઉકાળવો રહ્યો અને એ પછી હુંફાળું કરી શાંતિથી એનું સેવન કરવું જોઈએ. ઉકાળો પીવાના 1 કલાક પહેલા તેમજ 1 કલાક પછી કાંઈ જ આપણે ખાવું જોઈએ નહીં અને જ્યારે ઉકાળો પીવો ત્યારે મન શાંત રાખવું જોઈએ. એની તમને ખૂબ જ સારી અસર રહે છે. થેન્ક યુ.